સોનાના ભાવમાં ગઈકાલે સાંજે અચાનક જ ભીષણ તેજીનો વિસ્ફોટ જોવા મળ્યો। સોનાનો ભાવ જે $4360 સુધી ઘટી ગયો હતો તે અચાનક જ $180 જેટલો ઉછળી ગયો। આંતરરાષ્ટ્રીય સોનું $4527 નો નવો હાઈ બનાવીને આવ્યું। સાથે ચાંદીના ભાવમાં પણ ભીષણ ઉછાળો જોવા મળ્યો। $4 જેટલી ચાંદી પણ વધી ગઈ। ભારતીય બજારમાં લગભગ ₹8000 જેટલો ઉછાળો પ્રતિ કિલોએ ચાંદીમાં પણ જોવા મળ્યો। હવે અત્યારે સૌથી વધુ પૂછાઈ રહેલો સવાલ છે કે આ તેજી ચાલુ જ રહેશે કે ફરીથી કોઈ મોટું કરેક્શન આવશે? તો સોનાના ભાવને લગતા ખૂબ જ અગત્યના એક મોટા સમાચાર આવી ગયા છે। ગઈકાલે પણ આપણે વાત કરી હતી કે FOMC મિનિટ્સ જે આવવાની હતી કે ફેડની જે મીટિંગ હતી ગયા મહિને તેમાં શું ચર્ચા થઈ તેની વાત જાહેર થવાની હતી તે થઈ ગઈ છે। તેમાં મળ્યા છે મોટા સંકેત ફેડની આગામી વ્યાજદર નીતિ મામલે, તેની આપણે આજે વાત કરવાના છીએ। પહેલા જ વિડીયો લાઈક કરી અને ફોલો કરવાનું ભૂલશો નહીં। જે FOMC મીટિંગ મિનિટ્સ હતી તેમાં એવો સંકેત મળ્યો છે કે ફેડ વ્યાજદર મામલે હોકિશ છે, એટલે કે આક્રમક છે। નજીકના સમયમાં વ્યાજદર ઘટાડવાની ફેડની કોઈ ઈચ્છા નથી। ઊંચા વ્યાજદર લાંબો સમય ટકીને રહી શકે છે અથવા તો તેમાં વધારો પણ થાય તેવી પણ શક્યતા ગણી શકાય, કારણ કે અમુક ફેડ મેમ્બર તેની માંગ કરી રહ્યા છે। આની સીધી અસર સોનાના ભાવ પર એ થાય કે સોનાના ભાવમાં પ્રેશર આવે, પરંતુ અત્યારે તો પ્રેશર કે ઘટાડાને બદલે સોનું કૂદકે ને ભૂસકે આગળ વધી રહ્યું છે। તો તેની પાછળનું શું કારણ હતું? તેની પાછળનું કારણ હતું અમેરિકન બોન્ડ yieldજે આપણે અગાઉ વાત કરી હતી કે અમેરિકન 30-year બોન્ડ yield છે તેમાં ઉછાળો જોવા મળ્યો। તો હવે આ બોન્ડ yield એટલે શું? તો જે અમેરિકી સરકાર છે તે પોતાના બોન્ડ બહાર પાડે, જે લોકોને આપે, લોકો ખરીદે અને તેની ઉપર સરકાર તેમને વ્યાજ આપે। આ એક સીધી સમજ। હવે આ બોન્ડનું જે વ્યાજ છે તે સતત વધી રહ્યું હતું। અમેરિકી સરકારને વધુ વ્યાજ આપવું પડે તે પોસાય નહીં, અને આ વ્યાજ વધે એટલે સોના ઉપરથી લોકો નીકળી જાય અને બોન્ડ yieldમાં પૈસા રોકે, તેને લઈને સોનાના ભાવ ઉપર પ્રેશર આવતું હતું। અમેરિકી સરકારે ગઈકાલે સાંજે અચાનક જ એક એવો ફેસલો કરી નાખ્યો કે અમે પોતે આ જે બોન્ડ આપેલા છે તે ખરીદશું, બાયબેક કરશું। તેને લઈને બોન્ડ yieldમાં જે ઉછાળો હતો તે ધોવાઈ ગયો। 6 દિવસનો ઉછાળો ધોવાઈ ગયો। 5.34 સુધી બોન્ડ yield પહોંચી ગયું હતું, તે ઘટી અચાનક 5.18 આવી ગયું। તેની સીધી અસર સોનાના ભાવમાં તેજીના વિસ્ફોટ રૂપે જોવા મળી। હવે આગળ જોવાનું રહેશે કે જે આ એક ટેમ્પરરી પગલું લીધું અમેરિકી સરકારે, તેને લીધે બોન્ડ yieldના ભાવમાં જે ઘટાડો જોવા મળ્યો તે ચાલુ જ રહે છે, ઘટવાનું કે સ્થિર રહે છે કે ફરીથી વધી જાય છે? જો બોન્ડ yieldમાં ફરીથી ઉછાળો જોવા મળશે, ધીમી ગતિએ ફરીથી વધવા લાગશે તો સોનાને બેવડો માર પડી શકે। એટલે કે અમેરિકી ફેડરલ રિઝર્વ આક્રમક છે વ્યાજદર મામલે, તે સોનાના ભાવની મંદીને સપોર્ટ આપે છે। જો બોન્ડ yieldમાં પણ ફરીથી ધીમી ગતિએ વધારો ચાલુ થશે તો તે પણ સોનાના ભાવની મંદીને સપોર્ટ આપશે। તે સિવાય જે ઈરાન અમેરિકા યુદ્ધ છે તે હજુ શાંત થયું નથી, તેને લઈને જો તેલના ભાવ ઊંચા રહેશે તો ઇન્ફ્લેશન વધવાની સંભાવના વધે, અને ઇન્ફ્લેશન વધવાની સંભાવના વધે તો અમેરિકી ફેડરલ રિઝર્વને વ્યાજ દરોમાં વધારો કરવાની ફરજ પડે તેવું થાય તો તે પણ સોનાની મંદીને સપોર્ટ આપે। પરંતુ અત્યારે સોનાને બે તરફી વધઘટનો સપોર્ટ મળી રહ્યો છે। બે તરફી મોટી વધઘટ આગળના દિવસોમાં જોવા મળી શકે છે। જો આ બોન્ડ yieldનું જે પગલું લીધું છે અમેરિકી સરકારે, તે બોન્ડ yield નીચે જવાનું ચાલુ રાખશે, ઘટી જશે તો સોનાને સપોર્ટ મળ્યા કરશે, તો સોનું અહીંથી પણ થોડું આગળ જઈ શકે। પરંતુ અત્યારે એકદમથી કોઈ તેજી હજુ પણ ચાલુ જ રહે તેવો સપોર્ટ સોનાને ટેકનિકલી નથી તેમ કહી શકાય। જેને લઈને બે તરફી મૂવમેન્ટ વચ્ચે સોનું અથડાય અને બે તરફી મોટી વધઘટ, ક્યારેક $100-150, $200 નીચે, ક્યારેક $100-150-200 ઉપર, તે રીતની વધઘટ જોવા મળી શકે છે। સોનાના ભાવની વાત કરીએ તો આજે $1,53,400 ભાવ છે 24 કેરેટ 10 ગ્રામ સોનું બિલ વગર। એક જ દિવસમાં 3000 થી વધુનો ઉછાળો જોવા મળી ગયો છે। ચાંદીના ભાવ $2,35,000 છે, ચાંદી ચોરસા, તેમાં પણ એક જ દિવસમાં 8000 નો ઉછાળો જોવા મળી ગયો છે। આગળની જે કઈ મૂવમેન્ટ હશે તેનો આપણે અગાઉથી એનાલિસિસ આપતા રહેશું। આ રીતનું તો રેગ્યુલર ભાવ જોવા માટે અને આ રીતનું એનાલિસિસ જોવા માટે વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્ર પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવી અપડેટ સાથે। આભાર।